આજરોજ વૈશાખ વદ તેરસ એટલે અંધારી તેરસ। આ દિવસ કચ્છ જિલ્લાના વાગડ વિસ્તારમાં વસવાટ કરી પશુપાલન અને ખેતી સાથે સંકળાયેલા તમામ સમાજના લોકો સાથે ભાઈચારો ધરાવતા આહિર સમાજ માટે મહત્વનો દિવસ છે। પ્રાંથળિયા આહિર સમાજમાં અંધારી તેરસના દિવસે લગ્ન યોજવાની અનોખી પરંપરા છે અને આ પરંપરાને જાળવી રાખી આ વર્ષે પણ વાગડ વિસ્તારમાં પ્રાંથળિયા આહિર સમાજના 1160 નવયુગલો લગ્નના પવિત્ર બંધનમાં જોડાયા હતા। રીતિ મુજબ વર્ષમાં ફક્ત એક જ દિવસ અંધારી તેરસે જ લગ્નના મુહૂર્ત માન્ય રહે છે। આ વર્ષે તારીખ 25 મે 2025ના રવિવારના રોજ આહિર સમાજના ગામોમાં 1160 યુગલો લગ્નના પવિત્ર બંધનમાં જોડાયા હતા। આ દિવસે સમગ્ર કચ્છ વગરના આહિર સમાજના ખુશીની લહેર જોવા મળે છે। દરેક ગામમાં ભાટીગર પહેરવેશમાં લોકો આ પ્રસંગને ઉજવે છે। ઢોલ નગારા વાગે છે, હરખભેર સમૂહ ભોજન યોજાય છે અને અન્નનો બગાડ ન થાય તે બાબત પણ ખાસ ધ્યાનમાં લેવાય છે। આ પ્રસંગે કચ્છ આહિર સમાજના પ્રમુખ તથા દરેક ગામના આગેવાનોએ લગ્ન બંધનમાં જોડાયેલા તમામ નવયુગલોને શુભકામનાઓ પાઠવી હતી। તો બીજી તરફ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાનું આજેઠા ગામ પણ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું, જેમાં આહિર સોલંકી પરિવારમાં રજવાડી ઠાઠ સાથેનો વિવાહ પ્રસંગ યોજાયો હતો। આજેઠા ગામમાં પ્રથમવાર હાથીની અંબારી પર બેસી વરરાજાનું ફૂલેકું યોજાયું હતું। આહિર યુવા અગ્રણી નથુભાઈ સોલંકીને ત્યાં વિવાહ પ્રસંગમાં વરરાજા મયુર સોલંકીના ફુલેકામાં આરકસરો અશ્વો પર પરિવારના મોભી પણ જોડાયા હતા। લગ્ન ગીતની રમઝટ સાથે ફુલેકું ફરતા આજેઠા તેમજ આજુબાજુના ગામના લોકો પણ ફુલેકું જોવા ઉમટી પડ્યા હતા। સ્થાનિકોની સાથે મોટી સંખ્યામાં મહેમાનોનું માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું। લોકોએ ગજરાજ અને અશ્વો સાથેના રજવાડી ઠાઠમાઠવાળા ફુલેકાના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા।